આખા ગુજરાતમાં અને ભારતમાં પ્રજાવત્સલ રાજવીની જાણે વાત આવે કે ભાઈ પ્રજાની સૌથી વધુ ચિંતા કરનાર, પ્રજાના સુખે સુખી, પ્રજાના દુઃખે દુઃખી, પરોપકારી, પરગજુ સ્વભાવના કોઈ રાજવી હોય તો નેક નામદાર પ્રજાવત્સલ મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સિંહજી. તો આ પ્રજાવત્સલપણું છે ભાવનગરમાં ગોહિલવાડના ગોહિલ રાજવીઓ હતા ત્યારથી જ ચાલુ છે. ગોંડલના ભગવતસિંહજી જાડેજા પણ આવા જ પ્રજાવત્સલ રાજા હતા. તો પ્રજાવત્સલ શબ્દ કૃષ્ણકુમાર સિંહજી બાદ ફરી એક વખત ભાવનગરના કલેક્ટર ડૉક્ટર મનીષ બંસલ માટે પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. શા માટે પ્રયોગ કરવામાં આવી રહ્યો છે એ આપ સૌને ખબર હશે અથવા ન ખબર હોય તો કહી દઉં. એક રીલ ખૂબ જ વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયા ઉપર, જેની અંદર એક બહેન એક સરકારી બિલ્ડિંગની અંદર સવારમાં સફાઈ કરી રહ્યા છે. લગભગ એ મામલતદાર કચેરી અથવા તો તાલુકા પંચાયત કચેરી જ છે. અને ડૉક્ટર મનીષ બંસલ ત્યાં બાઇક ઉપર પહોંચે છે એક સામાન્ય પ્રજાજનની જેમ. આપણને ખબર છે ને, પહેલાં રાજાઓ વેશ પલટો કરી સામાન્ય નાગરિક બની, ભિખારી બની, સાધુ બની, મતલબ કોઈ પણ રીતે વેશ પલટો કરી અને નગરમાં ફરતા અને જોતા કે પ્રજા ખુશ છે કે નહીં, પ્રજાને કોઈ પ્રશ્નો છે. કેમ કે ઘણી બધી વખત ચાપલુસ, ખુશામતખોર, સ્વાર્થી જે અધિકારીગણ હોય, પહેલાં સેનાપતિઓ હતા, મંત્રીઓ, સંત્રીઓ હતા, સામંતો હતા, એ બધા ક્યારેય રાજાને સાચી ખબર નથી આપતા. તો પ્રજાના પ્રશ્નોને જાણવા, પ્રજાના હૃદયમાં શું છે એને આત્મસાત કરવા માટે રાજા વેશ પલટો કરતા અને નગરમાં ફરતા અને જાણતા. એ જ રીતે ભાવનગરના કલેક્ટર ડૉક્ટર મનીષ બંસલ ઘણા સમયથી, આ રીલ તો હમણાં વાયરલ થઈ, 2 દિવસથી ગુજરાતના સોશિયલ મીડિયામાં ચર્ચાના ચકડોળે ચડી અને તમામ મીડિયા કર્મીઓએ એની નોંધ લીધી, એના ઉપર વિડીયો બન્યા. પણ એ ઘણા સમયથી ડૉક્ટર મનીષ બંસલ ઘણા સમયથી આ રીતે છુપાવે છે. હંમેશા લોકોની વચ્ચે જાય છે. એ ખેડૂતો વચ્ચે જાય, ગામડાઓમાં જાય, મજૂરો વચ્ચે જાય, શ્રમિકો વચ્ચે જાય, મહિલાઓ વચ્ચે જાય, બાળકો વચ્ચે જાય. તમામ વર્ગ, જાતિ, જ્ઞાતિના વાળાઓથી પર ભાવનગરના જિલ્લાની જે પ્રજા છે, એમનું જે કાર્યક્ષેત્ર છે, એ પ્રજા પરત્વે પોતાની ફરજ સમજી એમના પ્રશ્નોને વાચા આપવા માટે, એમની સમસ્યાઓને જાણવા માટે હંમેશા પ્રજાની વચ્ચે જતા રહે છે. તો આપણે વિડીયો બનાવવાનો તાત્પર્યનો ઉદ્દેશ એ હતું કે દરેક બ્યુરોક્રેસીએ જે પણ લોકો છે, કારણ કે ડૉક્ટર મનીષ બંસલ જેવા અધિકારીઓ ખૂબ જ ઓછા છે. બાકી તો કલેક્ટર તમે જુઓ, ખૂબ જ અહંકારી, ભારે ભરખમ મોઢું. અહીંયા ઘણી બધી વખત હું જોઉં છું કલેક્ટર આવે તો આખું પહેલાં પોલીસનો કોનવોય આવે, પીએસઆઈ આવે ને પીઆઈ આવે ને પછી પેલી લાલ એમની ગાડી ને સાયરનનો અવાજ ને આવીને પણ આમ ઠાવકું મોઢું. ગામમાં કોઈ એમને ફૂલહાર કે દીકરીઓ પેલું કંકુના ચોખા ચોંટાડે તો પણ આમ બહુ પરાણે મતલબ કૃત્રિમ હાસ્ય. તમને એ અહંકાર, એ પદનો અહંકાર દેખાઈ આવે. પદની ગરિમા હોવી જોઈએ. હું એવું નથી કહેતો, ડૉક્ટર મનીષ બંસલ છુપાવે છે, બાકી જ્યારે એ એમના કાર્યક્ષેત્રમાં એમના કાફલા સાથે હોય ત્યારે એમની પદની ગરિમા હોય. હું એવું નથી કહેતો કે કલેક્ટર પદની ગરિમાને ભૂલી અને સાવ અપરિપક્વ વર્તાવ કરે કે સરળમાં. કેમ કે ઘણી બધી વખત તમે વધુ પડતા સરળ થઈ જાઓ તો પણ લોકો તમારું ન માને. એ તો જ્યારે તમારે બહુ વિશાળ સમુદાય પાસે, અધિકારીગણ પાસેથી કામ લેવાનું હોય તો અમુક એક પ્રકારનો ડેકોરમ મેન્ટેન કરવો પડે. આપણે ના નથી પાડતા, પણ મિથ્યા અહંકાર ન હોવો જોઈએ, જે આજકાલના બધા જ અમલદારોમાં જોવા મળે છે. કલેક્ટર તો જવા દો, મામલતદાર, ટીડીઓ, ડીડીઓ, આ બધાની અંદર ખૂબ અહંકાર હું જોઈ રહ્યો છું. આ બધા અમલદારો માટે ઉદાહરણ સ્વરૂપ છે. એમને ડૉક્ટર મનીષ બંસલ જેવા કલેક્ટર પાસેથી, જિલ્લાના વડા પાસેથી, વહીવટી વડા પાસેથી પ્રેરણા લેવી જોઈએ, પ્રજાવત્સલ બનવું જોઈએ. અને ભાવનગરમાં જેમનું પોસ્ટિંગ છે અને ભાવનગરમાં કરી રહ્યા છે, એટલે મને કૃષ્ણકુમાર સિંહજીવાળા એ દિવસો યાદ આવ્યા જેમાં એ લોકપ્રિય હૃદય સમ્રાટ કરિશ્માથી પ્રજાવત્સલ રાજા હતા. 1 રૂપિયો અને શ્રીફળ લઈ એમને ભાવનગર રાજ્યનું, ભારતને, અખંડ ભારતના નિર્માણ માટે દાન પણ આપેલું. એટલે ફરી એક વખત એ જ ભાવનગરમાંથી કલેક્ટરનું આ રીતે સરળ હોવું. અને એ બહેન સાથેનો સંવાદ તમે જુઓ વિડીયોમાં, અને બહેન પણ ખૂબ જ સરળતાથી કહી રહી છે. કલેક્ટર ડૉક્ટર મનીષ બંસલ સાહેબ પૂછે છે કે બેન કેટલું કામ કરો છો, કેટલા કલાક કામ કરો છો, કેટલા પૈસા મળે છે? તો બેન ખૂબ જ નિખાલસ ભાવે, એને તો ખબર નથી કોણ છે.
તો કહે સવારે 7 થી 9 10 વાગ્યા સુધી કામ કરું છું, 4,000 રૂપિયા મળે છે, પણ આ મોંઘવારીના યુગમાં શું થાય તો બપોરે 12 વાગ્યા બાદ પણ ઘરકામ કરી રહી છું જીવન નિર્વાહ ચલાવવા માટે. તો ખૂબ જ સરળ રોચક સંવાદ તમે એ ક્લિપના માધ્યમથી જોઈ શકશો. અને આપણે અપીલ કરીએ તમામ અમલદારોને, તમામ સરકારી અધિકારીઓને કે આવી જ સરળતા ધારણ કરે. તમે પ્રજાના સેવક છો, પ્રજાના રક્ષક છો, તો તમારે એ પ્રકારનું વલણ પ્રજા માટે રાખવું જોઈએ. પ્રજા માટે પ્રેમ હોવો જોઈએ હૃદયમાં, અહંકારને ક્યાંક ને ક્યાંક છોડવો જોઈએ. ધન્યવાદ.